આજ નાગવાવદરની તાલુકા શાળાની તીર્થભૂમિના આંગણે પધારેલ તમામ મંચસ્થ મહાનુભાવોનું હૃદયના હેત અને અંતરના ઉમળકાથી સમગ્ર નિલેશભાઈ અને ટીમ વતી હૃદયથી આપનું સ્વાગત છે, અભિવાદન છે. પણ શબ્દરૂપી સ્વાગત માટે કારણ કે બનીને અષાઢી વાદળી ચાલને વાલ વર્ષાવીએ, લઈને ફૂલની હથોડી અને મખમલી ટાંકણું એકાદ સલ્પ શબ્દ ચિત્ર કંડારીએ એવા શબ્દોરૂપી પુષ્પો વડે હું માન્ય શ્રી નિલેશભાઈ મકવાણાને વિનંતી કરીશ કે આવો સાહેબ અને આ તકે શબ્દોરૂપી પુષ્પો વડે આપ મહેમાનોનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. નિલેશભાઈ મકવાણા. આજે નાગવદર ગામને આંગણે પરમ પૂજ્ય પરમ વંદનીય આ વિસ્તારની આસ્થાનું પ્રતીક એવા લાલબાપુની તપોભૂમિનું આ ગામ છે. એમના પરમ વંદનીય શિષ્ય રાજુ ભગતની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. અને હમણાં જ વ્યસન મુક્તિનું આપણે નાટક જોયું. લાલબાપુની જાહેરાત છે કે જે કોઈ વ્યસન છોડે એમના માટે 1100 ગાયત્રી મંત્રના જાપ આવો ઓલિયો પુરુષ આપણા માટે કરતો હોય, આવું માં શારદાનું ધામ હોય અને આ બાળકો આપણા માટે આટલું સરસ ચિત્ર પ્રદર્શિત કર્યું હોય અને એક વિદેશી અભિયાન હાલે છે કે આપણા યુવાન અને યુવતીઓને પતાવવાનું 50-50 રૂપિયાની ડ્રગ્સની પડીકી આજે કોલેજમાં તમને મોટા શહેરોમાં મળે છે, ત્યારે આપ સૌ એ વ્યસનથી મુક્ત રહીએ. આજે નાગવદર ગામને આંગણે અમારી શાળામાં અમારા ભૂલકાઓએ જે કાર્યક્રમ રજૂ કર્યો એ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી મિત્રો, મને અહીંયા જોઈને જ આશ્ચર્ય થયું. બરાબર ઘણી વખત ચીમનભાઈની કેબિનમાં ગયો છું, કૃષિ મંત્રી હતા, મને બરાબર યાદ છે. એમની રજૂઆત લઈને જાય ને એટલે સ્વાભાવિક છે કે કોઈ મોટું દેવાવાળું હોય ને એટલે માગવાવાળા લાંબુ કરી જ જતા હોય. પણ ચીમનભાઈ એવું કહેતા કે મારી ગાડી હાલી જાય ને તો એ માંડવીમાં કેટલો હુકારો છે એ મને ખબર હોય. આટલી જેની પાસે સારા લેવલનું કૃષિનું જ્ઞાન હતું અને આ સારાએ રાજ્યની જેણે ઉત્તમ સેવા કરી છે, દિલથી સેવા કરી છે, એવા રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી શ્રી આજે આપણા બાળકોને આશીર્વાદ આપવા આવ્યા છે. એમને હું શાળા પરિવાર વતી અમારી એસએમસી વતી ખૂબ હૃદયથી આવકારું છું. મિત્રો, શાળા તો ઘણી હોય અને ગામડે હોય, એક કરતાં વધારે હોય, પણ ઘણીવાર આ શાળાનું જે આ નામ થાય છે, જે આ માણસો થાય છે ને જે આ કામ થાય છે ને ચીમનભાઈ, એમાં સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો નામ મારું લેવાય છે ને કામ અમારા હરિદાદાનું છે. હું જાહેરમાં સ્વીકારતા જરાય પહેલું નહીં કરું. અત્યાર સુધી થતું એવું કે બાળકો નાના હોય ને એ દત્તક દેવાતા. અમારા હરિદાદાએ આવીને આ નિશાળને એની માં ગણીને દત્તક લઈ લીધી છે. અને એક વસ્તુમાં કોઈ દી એને અમારા કલેજા ફાટી જાય ચીમનભાઈ કે એટલું માગી હગાય ખરું. અને એટલું હરિદાદાએ અહીંયા આપ્યું છે ને આની પહેલાં શાળાએ આવ્યા, એણે કીધું કાર્યક્રમમાં આવું તો હું શાળાને બરાબર જોઈ ના શકું, માણી ના શકું. અને અહીંયા કાર્યક્રમમાં આવ્યા ને તેથી અમે સ્વાગત કર્યું. મિત્રો, અમેરિકા એના પરિવારનું અહીં કોઈ ભણતું નથી ચીમનભાઈ. અને માયગા મોઢે અમારું પેટ ફાટી જાય ને એટલું હરિદાદાએ આપ્યું છે. અને આજની તારીખે નિસ્વાર્થ લાગણી હોય જોઈ શકાય. મિત્રો, અમેરિકાથી આવ્યા એનો અહીંયા કોઈ સ્વાર્થ નથી, છતાંય માયગા મોઢે આપ્યું છે. ને આજે એની આંખું અત્યારે છલકાય છે, તમે એની નજર સામે જોઈ શકો છો. એવા જ અમારા દિનેશભાઈ, એમનો આખો પરિવાર, એમના ભાઈ છે કિશોરભાઈ. ચીમનભાઈ, અહીંથી જે છોકરા ભણી લે ને એમની ફી કિશોરભાઈ ભરે. અહીંથી શાળા એમ કે આ બાળકની આર્થિક સ્થિતિ નબળી છે ને બાળક હોશિયાર છે તો એમની ફી કિશોરભાઈ ભરે. કોઈ જાતપાતના ભેદભાવ નહીં. મિત્રો, ભુવાતાને કહેતા મને ગર્વ થશે, રબારી સમાજની એક દીકરી માટે એણે અમેરિકા સુધી તપાસ કરી કે એની અપંગતા છે, દિવ્યાંગતા છે, એ રિપેર થઈ શકે ખરી. અને આવા વિરલાઓ આ ભૂમિમાં પાયકા છે. મિત્રો, આ કોઈ
મારો પ્રયત્ન નથી, મારી મહેનત નથી, પણ ખબર નહીં આ ભૂમિની કોઈ એવી તાકાત છે કે બધાય ખેંચાઈ નાફેડા આવે છે. અને 35 લાખની આજુબાજુ દાન જાહેર થયું ને ચીમનભાઈ, એમ કોઈ પણ માગ્યું જ નથી. અહીંયા આવીને બધાએ આપ્યું છે, એ આ ભૂમિ છે. અને આજે મિત્રો અમારા 8મા ધોરણના બાળકો વિદાય લેવાના છે. આમ તો દરેક કંપનીનું પ્રોડક્શન હોય ને એ બહાર પડતું હોય ને ત્યારે એમની જાહેરાત થતી હોય. અમે અમારું પ્રોડક્શન હમણાં મહિનાથી 1.5 મહિના પછી બહાર પાડવાના છીએ ચીમનભાઈ. એટલે એને એક રૂડા આશીર્વાદ આપીને જે અમારાથી એનું થઈ શકે એટલું પ્રોત્સાહન આપીને અહીંથી વિદાય કરીએ. તો આજે આ બાળકોને રૂડા આશીર્વાદ આપવા માટે અમારી શાળામાં ગણોદથી ભુવા હતા પધાર્યા છે. નવનાથજી બાપુ ઓરડીવાળા માના આશીર્વાદ સામેથી આવીને કીધું કે જો મારા વિસ્તારમાં દીકરા દીકરીઓ એ આગળ જતા હોય, એમની એક સ્ટેજ છે એ પૂરું કરીને બીજા સ્ટેજમાં જતા હોય તો મા વતી આશીર્વાદ આપવા એના પ્રતિનિધિ તરીકે આજ હું શાળામાં આવીશ. અને મિત્રો આજ હું નથી કહેતો, આમાં કેટલાય એવી હસ્તીઓ છે કે એની બોલાવવાની અમારી હેસિયત નથી. અને આજે આંગણે છે ને તો 100% ગોવિંદભાઈ આ ધરતી એને બોલાવ્યા છે, નહીં કે મેં કે તમે કોઈએ. તો એ આ ધરતીનો પ્રભાવ છે. અમારે દિનેશભાઈ નરેન્દ્રભાઈ કડીવાર આ જ ગામના સરપંચ. અમારે જે કામ હોય ને ચીમનભાઈ મગથી આમ અમારે હેલું એટલા માટે પડે કે અમે ભેગા જ ભણતા, અપડાઉનને ભેગા કરતા, ને એ સરપંચ ને હું અહીં આચાર્ય. એટલે જે વસ્તુ હોય એને હકથી કહું ને તુકારે કહું ભાઈ આ થાંભલા હટી જવા જોયો તો કે મારા આ તોલ છે. હું કહી તારો તોલ ભલે રહ્યો ભાઈ, થાંભલા પહેલાં તોલ પછી સરપંચ થયા છો તો. અને આ વસ્તુ એણે કરીને દેખાડી છે. અને હરિભાઈએ મને ન્યા સુધી કીધું કે જમીન જોઈએ ને સાહેબ, તો હું જમીન જોઈએ એટલી શાળાને લઈ દઉં. કે ના, પૈસા એમાં નથી બગાડવા. મેં સરપંચને વાત કરી અને તુલસીના પાંદડે ગ્રામ પંચાયતમાંથી પહેલી જ મિટિંગમાં ઠરાવ કરીને 5 વીઘા જમીન એ બાજુમાં ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે. મિત્રો આ વસ્તુ એને ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું એટલું નહીં, સરપંચ સવારથી સાંજ સુધી રહીએ, ધૂળના ફેરા નખવે, લાઈનું કઢાવે, ઝાડવા કપાવે, એક વસ્તુ પોતે અહીંયા હાજર રહી અને પોતાની શાળા હોય ને એમ એક વ્યક્તિને લાગણી છે હું કોના નામ લઉં ને કોના ના લઉં. મને આમ ચહેરા જોઉં ને તો એકને એમ થાય કે બધા સ્ટેજને લાયક છે, કોને નીચે બેસાડું સિમનભાઈ. પણ એક સ્ટેજની મર્યાદા છે. પણ આજ આ શાળાના તાતણે બંધાઈને આજ આવ્યા છે બધાય. અમારે ભૂરા બાપા, જગજીવન બાપા, બધાય જેણે અમારી મંડળી હોય કે કોઈ પણ હોય, અમારા BRC કોઓર્ડિનેટર વિજયભાઈ, અમારો સંઘ, મારે જે કોઈ શિક્ષક મિત્રો, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક પણ આજ અમારા લાગણીના તાતણે શાળાને સોશિયલ મીડિયામાં જોઈને આવ્યા છે. મિત્રો અમારી કેપેસિટી નથી કે રાજ્યના એ લેવલ સુધી પહોંચીએ, પણ આજ તમે અમારા આંગણાને અહીંયા દીપાવવા આવ્યા છો ને એ 100% હું એવું માનું છું કે આ ભૂમિનો પ્રતાપ છે. મને ઘણાય કહેતા હોય કે સાહેબ તમે આ કર્યું. મેં હકીકતમાં કાંઈ નથી કર્યું. મારો રોટલો છે ચીમનભાઈ, મેં આ લોકોનું અનાજ ખાઉં છું. દર મહિને 80-90 હજાર રૂપિયા અહીંથી લઈ જાઉં છું. હું શું કામ ના કરું? એટલે મારી કરીને એ તો મારી ફરજના ભાગરૂપે કર્યું છે. પણ સારા એ ગામની ઉદારતા છે. મિત્રો કેટલાકના નામ લઉં, હું લિસ્ટ બનાવવા બેઠો ને પછી લિસ્ટ મૂકી દીધું કે ખરેખર લિસ્ટ વાસ્તવિક રીતે નથી બને એમ. કોઈના વખાણ કરવા નથી કહેતો. કોઈ ટ્રેક્ટર જોતું હોય, કોઈ વસ્તુ જોતી હોય, અરે નાના મજૂર માણસો આવીને અહીંયા એવું કહે છે કે સાહેબ પાણા વીણવાના હોય ને તો અમને કહેજો, અમારી પૈસા દેવાની કેપેસિટી નથી. અમારો ગામનો છેવાડાનો વાળવાવાળો સફાઈ કામદાર ચીમનભાઈ વેકેશનમાં આવી અને કે સાહેબ હું 2 દી પહેલાં શાળા સફાઈ કરી જાય, આપણા બાળકોની 1 કલાક ના બગડે ભણવા માટે. અને જે ગામમાં, જે ભૂમિમાં આટલી એક નાના માણસની લાગણી હોય. અને અમે ખુરચીઓ છે ને ગામમાં જેટલા સમાજ હતા એમાં બધા જ મગાવી. ત્યાં ઘણા કે સાહેબ આટલી ખુરચી ના મગાવો, નહીં ભરાય. અરે મેં કીધું કે આ ભૂમિની તાકાત છે ને મેં આવીને જોઈ છે. ખુરચી ઘટે તો જ તમારે હા પાડવાની. અને વાસ્તવિક રીતે ખુરચી હતી એનાથી ડબલ ઘટી છે. એટલે આજે આ શાળાની લાગણીને માન આપીને અમારા બાળકોના વિદાય સમારંભમાં અમારા તરુલતાબેન અહીંયા બેઠા છે ને સ્ટેજ ઉપર બોલાવ્યા, કદાચ સાંભળ્યા ના હોય કે આવ્યા ના હોય. પણ ચીમનભાઈ ગામની જેટલી દીકરીઓ સાસરે છે ને, કદાચ હું તો એવું સ્પષ્ટ માનું છું કે પહેલો કિસ્સો હશે. હરિદાદા ગામની જેટલી દીકરીઓ, નહીતર અહીંથી સ્વાભાવિક છે છોકરી સાસરે જાય ને
હવે એ દીકરીને તો સ્વાભાવિક ગામનું કૂતરું વાલું લાગે, એનું ઝાડવું વાલું લાગે, કારણ કે આ પીપરે હિંચકા હોય, આ વડલે હિંચકા હોય, અહીં રહીમાં હોય, આ ધૂળમાં આરોટા હોય, પણ ત્યાં ગયા પછી એની મર્યાદામાં રહેવું પડે. કે નહીતર કહે કે ભાઈ ત્યાં શું છે તારા પિયરમાં, તો ત્યાં જ રહેવું હતું ને, ઘણું ઘણું સાંભળવું પડે. પણ અમારે તરુબેને ગામની છોકરીઓ જેટલી સાસરે ગઈ ને એમનું ગ્રુપ બનાવ્યું, અને એ ગ્રુપના માધ્યમથી ગયા વર્ષે અને આ બીજું વર્ષ છે ને સતત એમણે પરંપરા નવી ચાલુ કરી કે ગામની સાસરે ગયેલું, આમ તો બેનું દીકરીઓને દેવાનું હોય, અહીંયા ચીલો અવરો છે કે બેનું દીકરીઓ આવીને જેટલા શિલ્ડ દેખાય છે ને એ તમામ શિલ્ડ ગામની સાસરે ગયેલી દીકરીઓ ભેગી થઈને અહીંયા આપી જાય છે. અને થોડુંક મેડિકલ કારણોથી અમુક ગ્રુપ નથી આવી શક્યા, થોડુંક લગ્નનો માહોલ નડ્યો છે, બાકી 40 થી 50 છોકરીઓનું જૂથ તો અહીંયા હાજર હોય શિલ્ડ દેવા માટે. અને આ શાળા આજ કે જ્યાંથી એકડો શીખાતા એ શાળાને ભૂલ્યા નથી. અમારા છોકરા 8માંથી 9માં ગયા ને એ બધા આવ્યા, અને પછી 8મા વાળા અમે બેઠા હોય ક્લાસ લેવા, અમારા આમ તો 2 જગ્યા ખાલી, એક જગ્યા ગણિત વિજ્ઞાન માટે હું લેવા જાઉં ને એક જગ્યા શિક્ષકની ખાલી હતી ને તો આ ગામને કીધું તો ગામ એના માટે તૈયાર થઈ ગયું. શિક્ષક ઘટે, સરકારી વ્યવસ્થા જેદી થાય તેદી, સરકારની વ્યવસ્થા ના થાય ને ત્યાં સુધી એક શિક્ષક અમે આપશું. અમારા અનુરાધાબેન ખોડભાયા અહીંયા સેવા આપવા શિક્ષક તરીકે આવે છે. અમે વરસ ચાલુ કર્યું ને ત્યારે એવી આશા હતી કે અમારી શાળામાં સંગીતનું ટોપ ક્લાસ શિક્ષણ હોય, અને અમારા ભાર્ગવભાઈ અને જોગીતાબેન 2 સંગીત વિશારદો મળ્યા, કોઈ પગાર નહીં, કોઈ વ્યવસ્થા નહીં, કાયમી આવે. અને આજે એક સમયની મર્યાદા હતી કે તમને બધાને સોનાની સાકરે બાંધીને લઈ આવી તો ના આવો, એ આજ અમારા પ્રેમના તાતણે બાંધાઈને આવ્યા ને ત્યારે એક સમયની મર્યાદા હતી. બાકી અમારી 15 છોકરીઓને બેહાડો ને ચીમનભાઈ, 15 પેટી ઉપર હાર્મોનિયમ ઉપર ગીત ગાતી ગાતી વગાડે. અને આવું જ અમે વરસમાં આમ દર 4 મહિને સરકારી નિયમ હોય કે એસએમસીની મિટિંગ મળે, અમારી દર મહિનાની 5 તારીખ નક્કીને બધાએ આવવાનું જ ફરજિયાત. દરેક હિસાબ થાય કે આટલું દાન આવ્યું છે ને આટલું કર્યું છે. આમ વર્ષની પહેલી મિટિંગમાં નક્કી કર્યું હતું કે અમારું સ્પોર્ટનું ક્ષેત્ર છે ને એ આખા જિલ્લામાં જબરજસ્ત હોવું જોઈએ. એના માટે સરપંચને વાત કરી કે ભાઈ ગ્રાઉન્ડ જોઈએ, તો ગ્રાઉન્ડ આપ્યું. હવે ગ્રાઉન્ડ આપ્યા પછી અમારી ગ્રાન્ટમાંથી જેસીબી આલે એમ નહોતું. હરિદાદાએ સામેથી મને ફોન કર્યો કે સાહેબ તમારે કેટલાક જોઈએ. મેં બધાનો હિસાબ કર્યો ને બધું લેવાનો ને બધું ટોટલ તો 15 લાખ રૂપિયા જેવું થાય. 2 દી તો મેં વિચાર કર્યો 15 લાખ માગું તો મને હરિદાદા ગાંડો જ નહીં ગણે ને, અમે કોઈ દી મળ્યા નથી, અમે કોઈ દી વાત નથી કરી, કોઈ જાતની ઓળખાણ નથી મિત્રો. અને અમેરિકાથી વોટ્સઅપ કોલ ઉપર વાત થઈ અને એ જ ટાંકણે એની 3 લાખ રૂપિયાના હિંચકાન લપસ્યા છે ને. અને આનો ફાયદો શું થાય મિત્રો એ કહું છું કે આ 3 લાખ રૂપિયા હરિદાદાએ ખાલી એના કોઈ માટે નથી દીધા. દેવી પૂજક સમાજના છોકરા અહીંયા ભણવા નહોતા આવતા ને હિંચકવા આવવા માંડ્યા, એના અહીંયા સાક્ષી છે બધા ગામ લોકો. હિંચકવાના બાને આવીને મુખ્ય પ્રવાહમાં જોડાય છે. અને એ 3 લાખ દીધા પછી રમતના ગ્રાઉન્ડ માટે અને રમતની એક્ટિવિટી માટે અમે કીધું તો એણે કીધું કે 15 લાખ રૂપિયા હું આપીશ. ત્યાર પછી અમેરિકાથી આવ્યા. આ કાર્યક્રમ અમે માર્ચ મહિનામાં રાખ્યો. હરિદાદા આવતા હતા ને અમે નક્કી કર્યું કે એની હાજરીમાં જ આ કાર્યક્રમ થવો જોઈએ. અને ખાસ એને કીધું કે તમે જે દી શાળાએ આવો, જેટલી વાર આવો એમાં કાંઈ વાંધો નથી, પણ આ તારીખે તો તમારે ગમે ત્યાં હોય અમને સમય આપવો જોશે. અને આજ અમારા પ્રેમના તાતણે બંધાઈને અહીંયા આવ્યા છે. અને સ્પોર્ટની અંદર શાળાની જે કાંઈ પ્રગતિ છે એમના કારણે છે. એક બીજું અત્યારે આગળ ભણવા માટે નવોદય, સીઈટી, બાલાચડી આવી અલગ અલગ પરીક્ષાઓ આવે. અને આ પરીક્ષાઓ માટે અમારી શાળામાં ટોપ ક્લાસ વ્યવસ્થા હોય કે બાળકોને ક્યાંય બહાર જવું ન પડે. નહીંતર અમારી સરકારી શાળામાં છે ને ચીમનભાઈ વ્યવસ્થા એવી રાખે નામ રાખવા દો ને ટ્યુશન બહાર કરાવી આવી. અને આ દાતાઓના અમારે કલ્પેશભાઈ વેકરિયા અહીંના વિદ્યાર્થી છે, અહીંયા ઝૂંપડામાં રહેતા હતા, આજે અમદાવાદ ગયા, સોફ્ટવેર એન્જિનિયરથી અહીંયા આવ્યા. શાળામાં વડલાની હેઠે રવિવારે અમે 2 કલાક બેઠા અને વગર માગે 2 કલાક પછી કહી ગયા કે સાહેબ મેં માગ્યું નહોતું, મને ખબર નહોતી, પણ મારી અંતરની ઈચ્છા હતી કે એકવાર અહીંયા નવોદયના, સીઈટીના સારા ક્લાસ થતા હોય. અને અહીંયા પીપરની નીચે 2 કલાક બેસીને એણે કીધું, અને એણે કીધું કે સાહેબ એની તમામ વ્યવસ્થા જે કાંઈ થાય ને જ્યાં સુધી થાય ત્યાં સુધી હું કરીશ. અને એ ટોપ ક્લાસ વ્યવસ્થા અમે એસએમસીએ સાથે મળી અને ઉદ્ઘાટન કરી છે. અને ગઈકાલે જ 20 બાળકોને સીઈટીની પરીક્ષા ઉપલેટા અપાવી આવ્યા છીએ.
અહીંયા અમારા કોઈ વાલીઓને નથી જવું પડતું, ધનાભાઈને ઈકો બોલાવી લે એટલે ધનાભાઈ જવાબદારીપૂર્વક લઈ જાય ને લેતાય આવે. અને આ 3 ટાર્ગેટ અમારા આ વર્ષના હતા અને 3 અમે એસએમસી આ જ ગામ લોકો આ વાલીઓ આમ અમે વાલીઓને મિટિંગ બોલાવીએ ને તોય આમ મોઢા જોઈ તેમ થાય કે એસએમસી 12 જ જણાની છે, 120 જણાની હોય તો આ બધાય ન રાખીએ. એકને કામ કરવાની એટલી ભાવના છે, એટલી લાગણી છે. અને એ લાગણીથી એ ભાવનાથી આજે આ શાળા છે ને એ પ્રગતિના પંથે છે. અને અમારા આ વર્ષના 3 ગોલ રમતગમત માટેનો હતો, એ પણ પૂરો થયો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જીપીએસસી યુપીએસસી લેવલની તૈયારી, મિત્રો અમારા છોકરાઓને પૂછો ને તો તલાટીને આ પરીક્ષા આપવા જતા હોય ને એનું ગણિતના દાખલા તો એમનેમ કરી દે, સોલ્વ કરેલા છે અમે. એટલે એ લેવલનું કામ એમાં પણ થાય છે. સંગીતમાં પણ અમારી દીકરી જિલ્લા કક્ષા સુધી અહીંથી ગઈ છે અને ત્યારે જ હજી અમે શરૂઆત કરી અને 20 દિવસ જેવા થયા હતા. પણ આવતા સમયમાં આમ પ્રયત્ન એવા કરીએ કે અમારા હરિદાદાનો પૈસો, અમારા કલ્પેશભાઈનો, કે જે કોઈ આ દાતા માઢુડા કે આ જે કોઈની મહેનત છે ને એ મહેનતનો એક આઠાના વેડફાય નહીં અને યોગ્ય રીતે એનું વળતર મળે, એના આશીર્વાદ એમના પરિવાર સુધી પહોંચે, એ જ ભાવનાથી અમે સારી એ ટીમ અને અમારા શિક્ષકોની ટીમ હોય. બરાબર, કોઈ દી કોઈને મારે કામ ન ચીંધવું પડ્યું. હું આચાર્ય છું, હું મારા ક્લાસ લેવા ગયો હોય તો પાછળથી ઓફિસમાં જીવ હોય આચાર્ય બને અને એણે જે કોઈ માહિતી તાલુકાની જિલ્લાની હોય એ પૂરી પાડતા હોય છે. અને ક્યારેય કોઈ ભેદભાવ વગર અમે સારી એ ટીમે ગામમાં અમારે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવો હોય, કોઈ પણ હોય, જેટલા બહેનો આમાં નામ લઉં એટલાના ઓછા છે. ચહેરા જોઉં, બધાયને એમ થાય કે આનું કહું આનું કહું આનું કહું, પણ કેનું કહું? કોઈ એક તલભાર પાછું નથી ઉતર્યું. અને જાહેરમાં સ્વીકારું છું કે ઈશ્વરની સાક્ષીએ માં શારદાના મંદિરમાં ઊભો છું. સવારથી સાંજ સુધી થઈ એટલી મહેનત કરી છે અને તમારા બધાયથી તમે દઈ શકો એટલો ટેકો દીધો છે. અને હું મારી સાક્ષીએ પૂરી મહેનત કરીશ અને કદાચ જો પરિણામમાં કાંઈ કચાશ રહીએ ને તો એના વડા તરીકે જવાબદારી ફક્ત ને ફક્ત મારી જઈ છે, હવે બીજા કોઈની નહીં. હવે તમારો કોઈ દોષ નથી કે તમે આ આપ્યું કે તમે નથી આપ્યું. હવે તો બસ અમારે વ્યવસ્થા કરવાની છે. અને આપ સૌની સાક્ષીએ બધાય વડીલો અને આદરણીય મહેમાનો બેઠા છે. હું મારી શાળામાં, અમારા આંગણામાં, અમારી ગ્રામ પંચાયત, અમારા સરપંચ, અમારી એસએમસી, અમારા શાળા પરિવાર, શિક્ષકો બધાય વતી આપ બધાયનું શાળામાં હૃદયથી સ્વાગત કરું છું. અને હંમેશા આવતા રહેજો, હંમેશા અમને આશીર્વાદ આપતા રહેજો. આપના આશીર્વાદ એનાથી જ અમારું બળ છે. હવે આશીર્વાદ સિવાય આથી વિશેષ બીજું કાંઈ અમે આપની પાસે માગી શકીએ એમ નથી. ખૂબ હૃદયથી આ આંગણામાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ નિલેશભાઈ, જેના હૃદયની ભાવના હતી, અંતરનો ઉમળકો હતો. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું દે એ વાત મને મંજૂર નથી. મારે તને જોવો છે અને તારે દેખાવું નથી, તો કરી લે વાતનો ફેંસલો કે કાં તું નથી ને કાં હું નથી. આવી જેની અપેક્ષાઓ છે, દેવાવાળો સામે એવો છે. કૃષ્ણ પાસે સુદામાએ માગ્યું નથી અને કૃષ્ણએ કીધા વગરનું અઢળક દઈ દીધું છે. તમે મન મૂકીને વર્ષો આ ઝાપટા અમને ગમે નહીં, અમે તો ભીતરથી ભીંજાવા વાળા આ માવઠા અમને ગમે નહીં. આવા રૂડા આશીર્વાદ સાથે, સ્વાગત પ્રવચન સાથે તમામ મહાનુભાવોનું હૃદયથી સ્વાગત છે. લીલાભાઈ રાવલિયાને વિનંતી કે આપ સ્ટેજ ઉપર પધારશો.